પર હુમલો કરતા ખળભળાટ મચ્યો। પોલીસે પણ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસ આરોપીને ગાડીમાં બેસાડતી હતી તે દરમિયાન આરોપીએ ધારિયા વડે હુમલો કર્યો હતો। બનાવ સંદર્ભે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી અમલદાર પર બળ પ્રયોગ વાપરવો, ધરપકડમાં વિધાન ઉભા કરવા સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે ફરજ બજાવનારા એચસી ગોહિલ ફરિયાદી બન્યા છે। નોંધનીય છે કે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 4 ડિસેમ્બરના રોજ રામસિંહ નામના 3 સંતાનોના પિતા દ્વારા 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમે સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટમાં દુષ્કર્મના દાનવે પોલીસ પર પણ હુમલો કર્યો, આ મામલે શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? જી ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના જે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં ગત 4 ડિસેમ્બરના રોજ આ રામસિંહ તેવરસિંહ નામનો જે 3 સંતાનોનો જે પિતા છે તેના દ્વારા જે 14 વર્ષીય બાળકી છે, માફ કરજો 7 વર્ષીય બાળકી છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ને દુષ્કર્મ આચર્યા બાદ તેના પ્રાઇવેટ પાર્ટની અંદર લોખંડનો સળિયો છે તે ઘુસાડીને તેને ઈજા પણ પહોંચાડી હતી। સમગ્ર મામલે 8 ડિસેમ્બર 2025ના રોજ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો છે તે નોંધાયો હતો અને ગણતરીની કલાકોમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીની છે તે ધરપકડ કરી લેવામાં આવી હતી। ગઈકાલે આ ગુનાના કામે આરોપી જે રામસિંહ છે તેને કોર્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને આટકોટ પોલીસ દ્વારા તેના 5 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી। ત્યારે કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડની જે ગ્રાન્ટ છે તે મંજૂર કરી હતી અને ત્યારબાદ રાત્રિના 8:20 વાગ્યા આસપાસ તેને બનાવ સ્થળ તેમજ આરોપી જ્યાં રહેતો હતો ત્યાં લઈ જવામાં આવ્યો હતો। ત્યારે ડિસ્કવરી પંચનામા સહિતની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી છે તે રાત્રિના 9 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી ને જ્યારે પોલીસ છે કે જે આ આરોપી રામસિંહને પોતાના જે સરકારી વ્હીકલની અંદર બેસાડતી હતી ત્યારે બાજુમાં પડેલા ધારિયા વડે જે રામસિંહ છે તેના દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલાની અંદર જે એલસીબીના જે હેડ કોન્સ્ટેબલ છે ધર્મેશ બાવળિયા તેમને છાતીના ભાગે તેમજ બાવડાના ભાગે ઈજા પહોંચી હોવાનું છે તે પણ સામે આવ્યું છે। ત્યારે અન્ય પીએસઆઈ સહિતનાઓ ઉપર જ્યારે હુમલો કરવાનો પ્રયત્ન આરોપી કરતો હતો ત્યારે જે એલસીબીના જે પીએસઆઈ છે એચસી ગોહિલ અને એસઓજીના જે પીએસઆઈ છે કેએમ ચાવડા આ બંને દ્વારા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું ને બંને ગોળીઓ છે તે આરોપીના પગના ભાગે વાગી હતી। તેના કારણે આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હતો અને આરોપીએ જે હુમલો કર્યો હતો તેના કારણે ધર્મેશ બાવળિયા નામના હેડ કોન્સ્ટેબલ છે તે પણ ઇજાગ્રસ્ત થયા હતા। બનાવ સંદર્ભે હાજર રહેલ પોલીસે તાત્કાલિક અસરથી રાજકોટ ગ્રામ્યના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। 108 મારફતે આરોપી તેમજ ઇજાગ્રસ્ત જે હેડ કોન્સ્ટેબલ છે બંનેને આટકોટ ખાતે આવેલી કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે છે તે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોડી રાત્રે તેમને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। હાલ અત્યારે આરોપીનો એક વિડીયો છે તે પણ ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યો છે। આ વિડીયોની અંદર આરોપી છે તે પોતે કબૂલાતનામું કરી રહ્યો છે કે મારી ભૂલ થઈ ચૂકી છે, પરંતુ જ્યારે આરોપીને તેના ઘટના સ્થળે જ્યાં તેને અંજામ આપ્યો હતો ગુનાને ત્યાં તેમજ પોતે જ્યાં રહેતો હતો ત્યારે પોલીસને તે કહેતો હતો કે આપ ચલે જાइए मैं आपको मार दूंगा, આ પ્રકારના ઉચ્ચારણ પણ આરોપી છે તે કરતો હતો। ત્યારે સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે આજે એલસીબીના જે પીએસઆઈ છે એચસી ગોહિલ તેમના દ્વારા
આરોપી વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે. BNS ની કલમ 109/1 121 સહિતની કલમ અંતર્ગત આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. બિલકુલ. અને અંકિત, હાલ જે રીતે આપે જણાવ્યું કે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એ કબૂલાત કરી રહ્યો છે, સાથે પોલીસને પણ ધમકી આપી રહ્યો છે મારવાને લઈને, એટલે આ નરાધમ એ કેટલો બેખૌફ હતો એ જોવા મળી રહ્યું છે. હાલ આપ અપડેટ એ આપશો કે પોલીસ કર્મી કે જે ઇજાગ્રસ્ત થયા હતા તેમની હાલત હવે કેવી છે, અને સાથે આરોપી વિરુદ્ધ હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે? જી ચોક્કસ. હાલ બંનેની સ્થિતિ જોવા જઈએ તો પ્રમાણમાં સારી હોવાનું હાલ અત્યારે માલુમ પડી રહ્યું છે. બંને ખતરાની બહાર છે તે જોવા મળી રહ્યા છે. જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે ધર્મેશ બાવળિયા, તેને છાતીના ભાગે ને બાવડાના ભાગે ઈજા પહોંચી હતી. હાલ તેની પણ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે છે તે સારવાર ચાલી રહી છે. બીજી જો વાત કરવામાં આવે તો જે આરોપી છે તેના વિરુદ્ધની જો આપ કાર્યવાહીની વાત કરો તો 15 ડિસેમ્બર 2025 સુધી જે આરોપી જે છે તે દુષ્કર્મના ગુના હેઠળ પોલીસ કસ્ટડીમાં છે. ગઈકાલે મોડી રાત્રે જ રાજકોટ જિલ્લાના જે એસપી છે વિજયસિંહ ગુર્જર, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આરોપીની દુષ્કર્મના કેસમાં જો વધુ જરૂરિયાત પડશે તો તેના ફર્ધર રિમાન્ડની માંગણી છે તે પણ કોર્ટ દ્વારા છે તે કોર્ટ પાસે છે તે કરવામાં આવશે. ત્યારે આ જે દુષ્કર્મના કેસમાં જ્યારે આરોપીની જે તમામ જે પ્રકારની કાર્યવાહી છે તે પૂર્ણ થઈ જશે, તપાસલક્ષી જે કામગીરી છે તેની જે પોલીસ કસ્ટડી છે તે પૂર્ણ થઈ ગયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ આજે હવે નવો ગુનો જે અન્ય ગુનો જે દાખલ થયો છે હત્યાના પ્રયાસની કલમ અંતર્ગત, તે અંતર્ગત તેની ફરી પાછી છે તે ધરપકડ કરવામાં આવશે. જી અંકિત, આભાર માહિતી આપવા બદલ. તો હાલ દુષ્કર્મ કર્યા બાદ હવે આ આરોપીને ભૂલ સમજાય છે. પોલીસની કાર્યવાહીથી ડરી ગયો આટકોટ દુષ્કર્મનો આરોપી પોતે ભૂલ કરી રહ્યા હોવાનો એકરાર કરી રહ્યો છે. ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં થાય તેવું કહી રહ્યો છે. ગુજરાતમાં ક્યારેય આવશે નહીં અને ગુજરાત સામે જોશે પણ નહીં. દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એક્શનથી ગુનેગારોમાં પણ ફફડાટ. आप मेरे से भूल हो गए हैं, दोबारा कभी भूल नहीं करूंगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं. आज से माफ करो, हाथ जोड़ तुम्हारा. તો આ હતો આ નરાધમ દુષ્કર્મનો આરોપી છે કે જેણે જે એટલો બેખૌફ હતો કે પોલીસ કસ્ટડીમાં પોલીસ પર પણ હુમલો કરે છે દુષ્કર્મ કર્યા બાદ. જો કે હવે આ આરોપીને ભૂલ સમજાઈ ચૂકી છે. તેણે આ કબૂલાતનામું આપી દીધું છે જેનો વિડીયો આપે સાંભળ્યો. ગુજરાતમાં ક્યારેય આવશે નહીં, ગુજરાત સામે જોશે નહીં તેવું કબૂલી રહ્યો છે. દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એક્શનથી હવે અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે. હવે આગળ વાત ભીષણ આગની. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો. આ ઘટનાને 11 કલાક બાદ આગ કાબૂમાં આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધનીય છે કે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સ